હાલની પરિસ્થિતિ જે ગયા 3 દિવસની અંદર અતિશય વરસાદ થવાના કારણે 18 થી 20 ઇંચ કરતાં વધારે વરસાદ માતર ખેડાના બસોની અંદર થયો. ખાસ કરીને નીચાણવાળો વિસ્તાર અમારા માતરમાં લાગે. થોડો વાવડી ડામરી ખેડા તાલુકાના વિસ્તારની અંદર બાંધકામ થવાના કારણે અંડરગ્રાઉન્ડ પાણી અંદર રસ્તા ઉપર આવી ગયા. માતર વિધાનસભાની અંદર વાત કરું તો ખાસ કરીને માતરમાં વાલોતરી, બામણગામ, વિરોજા, દલોલી, પરિયેજ, ભલાડા, દેથલી, નાદોલી, ખાંડલી આ બધા જ ગામડાની અંદર અત્યારે જમીનની જે વાવેતર જમીન કરી એની અંદર 4 થી 5 ફૂટ પાણી હોય અને રસ્તાઓ અમુક રસ્તાઓ પર પણ 3-3, 4-4 ફૂટ પાણી આવી ગયું. જે જગ્યાએ ના જવાય જગ્યાએ હું ટ્રેક્ટર લઈને જાતે રૂબરૂ ફર્યો. દાખલા તરીકે મારા ગામથી મગરોલ જવાનો રસ્તો આણંદ જિલ્લાને જોડતો એ રસ્તા ઉપર પણ 4 ફૂટ પાણી હોય. એ જ રીતે દેથલીથી માલાવાડાથી દેથલી જવાના રસ્તા ઉપર પણ પાણી હોય, ખાટલી ઉપરના રસ્તા ઉપર પાણી હોય. અને જે નિકાસના કાંસ અમારે જે વિસ્તારની અંદર આવેલા છે, દાખલા તરીકે એક ભલાડા કાંસ જે અમારે આવે દેથલી ઉપરથી આગળ એ પણ મોટો કાંસ, પછી ડભોથી કાંસ આવે એ પણ ભલાડા તરફ કાંસ આવે, બીજો કાંસ ગાળા સિંજીવાળા એ કાંસ પણ અમારા આવે. પરિયજની અંદર 3 છૂટા થાય અને એ અતિશય મોટા કાંસ હોય. સાફ સફાઈ કરી હોય પણ છતાં એને ઊંડા કરવાની જરૂર હોય. ઊંડા ના થાય ને પારા નીચા હોય એટલે કારે છલકાઈ અને બીજું જમીનની અંદર પાણી આવી જાય એટલે 4 થી 5 ફૂટ પાણી જમીનની અંદર આવી જાય. ખેડૂતોને પારાવાર નુકસાન. અત્યારે કંઈક ધરુવડિયા તૈયાર કર્યા, વરસાદ નહોતો અને કેનાલો બંધ હતી એટલે ધરુવડિયા જે નાખીને તૈયાર કર્યા હતા એ ધરુવડિયા તરફ બુડી જવાથી ડાંગર રોપવાની ખેડૂતોને મહા મુશ્કેલી હોય. ને અત્યારે ધરુવડિયા કંઈથી ધરુ લાઈન ડાંગર રોપી આવી અહીંયા મુશ્કેલી ઊભી થઈ હોય પણ હજુ પાણી અમારે 4 થી 5 દિવસ, અમુક જગ્યાએ 10 દિવસ થશે, અમુક જગ્યાએ 4-5 દિવસ સુધી રસ્તા ખુલી જશે. પણ હાલ બીજી કોઈ મુશ્કેલી ના હોય. લોકોને જીવન જરૂરિયાત વસ્તુ માટે દરેકને કોન્ટેક કરી અને સ્થળાંતર કરવાનું થાય તો સ્થળાંતર કર્યું. જમવાની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા બધી તંત્રને સાથે રાખી કોઈ પણ મુશ્કેલી જાનહાનિ ના થાય એની ખાસ તકેદારી રાખી ગામે ગામ અમારી સંગઠનની ટીમ, ચૂંટેલી ટીમ લોકોની સંપર્કમાં સતત હોય અને સતત પ્રયત્નો અમારા એક જ હોય કે જાનહાનિ ના થાય, કોઈને આર્થિક નુકસાન ના જાય એવા પ્રયત્નો અમારા ટીમ વતી આખી માતર વિધાનસભાની અંદર પ્રયત્નો ચાલુ કરે છે.